નમસ્કાર, હું છું કિન્નરી બા જાડેજા અને આજે વાત કરવાની છે ભારતના એક અનસંગ હીરોની, લીલા શેઠ. ભારતીય ઉચ્ચ ન્યાયાલયની અંદર મુખ્ય ન્યાયાધીશ તરીકે આવનાર સૌથી પ્રથમ મહિલા. 1958ની અંદર જેણે ઇંગ્લેન્ડની અંદર બાર એસોસિએશનની એક્ઝામિનેશનની અંદર ટોપ કરેલું અને 1959ની અંદર ભારતની અંદર બાર એસોસિએશનની અંદર જેણે જોડાણ કર્યું એવા લીલા શેઠ. લીલા શેઠનો જન્મ 1930ની અંદર લખનૌમાં થયો. પોતાની ઉંમર ખૂબ જ નાની ત્યારે પિતાનું મૃત્યુ થયું. વિધવા માની સાથે બેઘર થયા, પણ લીલાએ હિંમત ના હારી અને સમય અને સંજોગો વસાત પારિવારિક માધ્યમથી એમની મુલાકાત પ્રેમો શેઠ સાથે થઈ. પ્રેમો શેઠ એ સમયે બાટા કંપનીની અંદર કાર્યરત હતા. કોઈ કામસર એમને ઇંગ્લેન્ડ જવાનું થયું. લીલા છે ને ત્યારે સ્નાતક પણ નહોતો, એમની પાસે બેચલર ડિગ્રી પણ નહોતી. એમની સાથે સાથે એ પણ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં જઈ અને એમણે કાનૂનનો અભ્યાસ કર્યો. રેગ્યુલર કોલેજ તો એ જઈ નતા શકતા, એટલે કાનૂનનો અભ્યાસ કરતા કરતા એમણે પરીક્ષા આપી અને ટોપ કર્યું. પછી ભારત આવ્યા અને કોલકાતાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ક્રમશઃ દિલ્હી અને ત્યારબાદ હિમાચલ પ્રદેશની અંદર ઉચ્ચ ન્યાયાલયની અંદર મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાની ફરજ બજાવી. એમણે કેટલા ચેન્જીસ લાવ્યા. એમાંનો એક ચેન્જ છે કે ભારતની અંદર જે વારસાના અધિકારો છે એની અંદર સંયુક્ત પરિવારની અંદર જે વારસો હોય છે એમાં દીકરીને પણ ભાગ મળે. આ બાબતે જે પણ સંશોધનો થયા એમાં લીલા શેઠની મહત્વની ભૂમિકા રહી. સાથે સાથે એમણે એક ટીવી સિરિયલ આવતી હતી શક્તિમાન, એની બાળકોના માનસ પર કઈ રીતે અસર થાય છે એના વિશે રિસર્ચ કરાવડાવ્યું. આવા તો કેટલા કિસ્સાઓ અને કેટલા કેસીસ. પોતાની જિંદગીની ખાટી મીઠી મધુરી વાર્તા એમણે ઓન બેલેન્સ નામની પોતાની જીવનીની અંદર લખી છે, જેનો હિન્દીમાં પણ અનુવાદ છે, ઘર ઓર વકાલત. પોતાની જિંદગીને આ રીતે બેલેન્સ કરતી કેટલી મહિલાઓ ભારતની અંદર છે અને આવી મહિલાઓની વાર્તા તમારા સુધી લાવવામાં મને ખૂબ આનંદ આવે છે. આ હતા આજના ભારતના અનસંગ હીરો લીલા શેઠ. તો આપને આવી ઇન્ફોર્મેટિવ વાતો સાંભળવી અને ઇન્સ્પાયરિંગ સ્ટોરી સાંભળવી જો ગમતી હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને તમારી કોઈ પણ કમેન્ટ્સ હોય, કોઈ પણ ટીકા ટિપ્પણી હોય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારો જે પણ રિવ્યૂ હશે એ મારા માટે મહામૂલ્ય છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ જો આપ અહીંયા નવા છો. નમસ્કાર.